અરે આ હું આવા કપડા પહેર્યા આમ કે બેસણામાં જાતા હોય એવા ધોરા? અરે બેસણાના નથી બાપા, આજે વિસર્જન નથી. હાથી વિસર્જન તો છે. અરે તો એમાં અમે નક્કી કર્યું છે કે વ્હાઈટ કલરની કુર્તી અને બ્લુ કલરનું જીન્સ પહેરવાનું છે. પણ મારી પાસે બેસણાની એક જ કુર્તી હતી, તો પછી મારે વ્હાઈટ માં જ પહેરવી પડે ને બધાને મારા થીમ માં તો હાલવું પડે કે ના હાલવું પડે? અરે ગણપતિમાં હવે વ્હાઈટ કલરની કુર્તીઓ ન રાખવાની હોય, કે ઓરેન્જ હોય એવી કઈક રાખો તો મસ્ત લાગે. અરે અમે તો પણ ઓલા ઓરેન્જ સાફા બાંધવાના છે હજી, એટલે ઈ કોમ્બિનેશન સરસ લાગે. એટલે ઓરેન્જ કુર્તી ઉપર ઓરેન્જ સાફો કેવો લાગે? ના હારો લાગે ને. ઉપર વ્હાઈટ સાફો બંધાય ને ઓરેન્જ કુર્તી પહેરીને. વ્હાઈટ સાફા કે હારા લાગે? હવે વાતું કરે તી. ઓલી પાઘડીઓ ના બંધાય બાપા, એવી લાગે. એક તો તમને કઈ ખબર પડે નહીં, મને કોઈ દી હારા કપડા લઈ દેવાની, આવી જ કાઈ શું લઈને ઉભા હોય. તો કઈક વ્હાઈટ હારી કુર્તી લઈ દે ને, આવી સાદી કુર્તી પછી મારે બધે પહેરીને જવી પડે. લેવા જાય ને કહું તો તારી પાસે એક તો વ્હાઈટ કલરની છે, પછી કેટલીક લેવી? તો અટાણે કે હવે વ્હાઈટ પહેરીને જા છો તું. પણ તમારે ને એવી ક્યાં એવી થીમું રાખવાની જરૂર હતી? ગણપતિમાંથી ઓયલું પહેરવું પડે ને ઓયલું પહેરવું પડે, એવું ક્યાં એવું ક્યાં લખી દીધું કે ગણપતિ હોય એટલે થીમ રાખવાની, લગ્ન હોય એટલે થીમ રાખવાની, સાંજી હોય એટલે થીમ રાખવાની, નવરાત્રી હોય એટલે થીમ રાખવાની? એવું ક્યાં કોઈએ લખી દીધું? આયથે કરીને ઉપાડા લ્યો છો. આ અમારી જેમ ગમે પહેરીને હાલતા. તમારે થીમ જ છે, પણ તમે કોઈ દી કે કોઈના ભેગા હાલ્યા કે કોઈ દી આજ હાલો? અમારે બધાય ભેગું હાલવાનું હોય, બિલ્ડિંગ વાળા અમારે રહેવાનું હોય બધાય ભેગું. તમારે જેમ ના હોય નોખું નોખું ફરવાનું હોય. અમે બધા ભેગા રહીએ જ છીએ. અમે બધા વ્હાઈટ કુર્તી પહેર્યા અને હું કઈક બીજી પહેરીને જાઉં તો હારી લાગુ હું કઈ? પણ એવું નક્કી જ ના કરે ને, એવી થીમું રાખવાની જરૂર શું છે? આ બધા કપડા વાળાને કમાવો તમે બેઠા બેઠા, ઓયલા કલરના ને ઓયલા કલરના. હા તમે ને લઈને તમારા જેવા જ બધા હોય. કોઈ એવા દાનવીર ના દીકરા ના હોય કે જેવો કલર આવ્યો તો ઘરવાળી ના આલે તો 1000 રૂપિયા લઈ તમ તારે, એમ થોડું કે તમારા જેવા તો કોઈ ના હોય. પણ ઘરવાળીઓ ધરારથી લેવરાવે એનું શું કરવું? વાહે પડી જાય. હું લઈ દીધું ધરાર થાય. એક ને કુર્તી તો પહેરું છું બેસણામાં, ઈ ને જ્યાં થીમ હોય ત્યાં ઈ બધે એક ને તો પહેરાવો છો. ઈ તો વ્હાઈટ ની થીમ પહેલી વખત છે, ખબર નહીં હોય તને, નકર આવી ગઈ હોય બીજી 2-3 કુર્તી વ્હાઈટ કલર. મને કીધું ને ખબર જ હતી, પણ તમે પૈસા આપો તો થાય ને. એ નક્કી થયું છે મોડું કાલ હાંજે, કાલ સવારે થયું હોત ને તોય આવી ગઈ હોત, વાહે પડી હોત કે હાલો વ્હાઈટ કુર્તી લેવા જ આવી. હા લઈ દીધા તમે તો વ્હાઈટ કુર્તી. તો હજી ટાઈમ જ છે, હાલો લઈ આવીએ. તો હજી 2 કલાકની ટાઈમ છે વિસર્જન ને, હાલો લઈ આવીએ. હવે 2 કલાકમાં ના આવે ને? નહીં આવી જ જાય 2 કલાકમાં 5 વાર લઈને આવતા રહે. આજ બધું બંધ હોય, વિસર્જન છે તે દુકાન કાઈ બંધ ના હોય, બધે ચાલુ જ હોય. હા વાતું કરે. હવે પહેરી લ્યો જે હોય, બીજું શું આવે? જાઓ. ના તો પછી રૂટકડા થવા ના આવતા તો બેસણ કુર્તી પહેરીને ઓલી કુર્તી પહેરીને વાતું કરે તી. એવી થીમું રાખીને તો હા બધાને બાવા કર્યા ઘરવાળાને. હા ન્યા તમે બાવા થઈ ગયા વાત. આવતા વર્ષે તો ગણપતિમાં મેં નક્કી કર્યું 10 દિન થી આપણે કેમ નવરાત્રીમાં કલર રાખીએ છીએ એમ ગણપતિમાં કલર રાખવાના છે 10 દિવસના. હાથી તમે તો નક્કી કરો ને, તમારે ખાલી પહેરવાનું છે, બીજું કઈ ઓલું નથી. લેવા તો ખિસ્સા તો અમારે ખાલી થવાના ને ઘરવાળા. હા તે મને લઈ ગયો તો કઈ નવું નથી કરી દેતા, નવી નવાઈ નું. સારું બીજું હું પહેરો આવે, બીજું તો કઈ કહેવાય નહીં તમને.